છેલ્લા 9 દિવસથી ભુજ નગરપાલિકાની કચેરી સામે ધરણા પ્રદર્શન। ભુજ રેલવે સ્ટેશન વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે ધરણા પ્રદર્શન। હજુ પણ નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નમસ્કાર મિત્રો, જે રીતે વાત કરવામાં આવે છે ત્યારે નગરપાલિકાની સામે આજે 9મો દિવસ છે ત્યારે ધરણા ઉપર બેઠા છે। ત્યારે બેરું મૂંગું તંત્ર હજી પણ જે લોકો ધરણા ઉપર બેઠા છે એનું નિરાકરણ નથી આવ્યો। શા માટે નથી આવ્યો એ આપણે જોશું કે આજે ભુજ શહેરમાં ઘણી બધી સમસ્યાને લઈને મામદભાઈ લાખા જે લોકોનો એક પ્રશ્ન લઈને અહીંયા ધરણા ઉપર બેઠા છે ત્યારે ખાલી વાયદા વચન દેવામાં આવતા હોય છે। ક્યાંક ને ક્યાંક નગરપાલિકા દ્વારા ખાલી વાયદા વચન દઈને બાંધરી દેવામાં આવતી હોય છે, પણ ત્યારે ઘણા બધા એવા મુદ્દા છે કે આપણે મામદભાઈ લાખા સાથે જ આપણે વાત કરશું। મામદભાઈ, જે રીતે આજે 9મો દિવસ છે, હજી તમારું નિરાકરણ નથી આવ્યું, તમારે આજે કેવા પ્રશ્નો છે ગંભીરો કે લોકોને હિત માટે તમે લડી રહ્યા છો? ખાસ કરીને ભુજની અંદર ગરીબ, શ્રમજીવી, વંચિત લોકો જે છે એમના વિસ્તારો જે છે અને એ લોકો જે રીતે ધંધો રોજગાર ફૂટપાથ ઉપર કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે એવા લોકોના મુદ્દાઓ અને એ લોકોના વિસ્તાર કે જ્યાં એ લોકો રહેતા હોય છે એ વિસ્તારોના પ્રશ્નો લઈ અને છેલ્લા 9 દિવસથી નગરપાલિકા કચેરી સામે બેઠો છું। ગઈકાલે નગરપાલિકાની કારોબારી સમિતિની મિટિંગ હતી અને એક અપેક્ષા હતી કે જે નગરસેવકો ભુજમાંથી ચૂંટાયેલા છે એ નગરસેવકો ભુજના લોકો માટે પ્રતિબદ્ધ છે અને ભુજના લોકોના પ્રશ્નો, સમસ્યાઓ, ભુજના લારી ગલ્લા કેબિનધારકોના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ કરવા માટે એમના તરફથી પ્રયત્નો કરવામાં આવશે। અને કદાચ એવું પણ છે કે એ લોકો કદાચ આ છાવણીનું જે છે નિકાલ લાવવા માટે પણ પ્રયત્નો કરશે, પરંતુ અહીંયા આવેલા એક પણ નગરસેવકે આ છાવણીનો નિકાલ આવે મુદ્દાઓનો કે આ છાવણી અહીંયાથી હટે એના માટેના કોઈ જ પ્રયત્નો કર્યા નથી। જ્યારે કે વોર્ડ નંબર 3ના નગરસેવકો જે છે એમણે સતત વિસ્તારોની અંદર પ્રચાર પ્રસાર કરી કે આ વ્યક્તિ ખોટી રીતે બેઠા છે। ભુજની અંદર વોર્ડ નંબર 3માં નગરપાલિકા દ્વારા કામો થઈ રહ્યા છે, તો એ નગરસેવક શ્રી મારી સાથે આવે અને મને બતાડે કે વોર્ડ નંબર 3ની અંદર કઈ જગ્યાએ કામ થઈ રહ્યા છે અને કઈ જગ્યાએ કામો અટકેલા છે। એમના શાસ્ત્રીનગર વિસ્તાર હોય, રામનગરી વિસ્તાર હોય, સોનાપુરી આઝાદનગરનો વિસ્તાર હોય, ભૂતેશ્વરનો વિસ્તાર હોય, બાપા દયાળુનગર હોય, શેખ ફળિયા હોય, આ તમામ વિસ્તારો અને કોઈપણ વિસ્તારની અંદર જ્યારે એમની કોઈ કામગીરી હોય છે ત્યારે એ ફોટા પડાવવા માટે જતા રહે છે। આજે એમનું કહેવાનું એમ છે કે નલ સે જલ યોજના હું લઈ આવ્યો, પાણીના મોટા મોટા ટાંકા બની રહ્યા છે। પાણીના મોટા ટાંકા વોર્ડ નંબર 3માં નથી બન્યા, ખાલી ભુજ શહેરના ઘણા વિસ્તારોમાં બન્યા છે। નલ સે જલ યોજનાની અંદર તમારું યોગદાન શું રહ્યું છે એ બાબતે સ્પષ્ટપણે ખુલાસો આપો અને તમે વોર્ડ નંબર 3ના વિવિધ વિકાસ કાર્યો માટે જે લેટરો લખીને આપ્યા છે એની આગામી દિવસમાં RTI કરી અને હું માગવાનો છું કે એમણે કયા કામો મંજૂર કરાવ્યા છે, કયા કામો એમણે કરાવ્યા છે। તે ઉપરાંત લારી ગલ્લા કેબિનધારકોના પ્રશ્નો પ્રશાસનને એમ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક શહેર માટે માથાનો દુખાવો છે, સમસ્યા છે। નસીબદાર છે લારી ગલ્લા કેબિનધારકો કે 2014માં સરકારે એમના માટે એક કાયદો બનાવ્યો છે અને એ કાયદાની રૂએ નગરપાલિકાએ એ કાયદાનું અમલીકરણ કરવાનું છે। ત્યારે હું સ્પષ્ટપણે કહું છું કે જો નગરપાલિકા પ્રશાસન અમારી સાથે બેસી, ટ્રાફિક પોલીસ, નગરપાલિકા અને પ્રાંત અધિકારી શ્રી અમારી સાથે બેસી અને આ સમસ્યાનો ઉકેલ લાવતી હોય તો અમે ચેલેન્જ સાથે કહીએ છીએ કે અમારી પાસે એટલું આયોજન છે કે અમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તત્પર પણ છીએ અને પ્રયત્નો પણ કરશું। જે રીતે મામદભાઈ વાત કરી તો જે અટાણે નગરપાલિકા તંત્ર ખાલી વાયદા વચન કરી રહ્યા છે, જ્યારે કાલે કારોબારી મિટિંગ હતી ત્યારે મામદભાઈને પણ આશ્વાસન દેવામાં આવ્યું હતું કે તમારા જે મુદ્દાઓ છે એ અમે આવરી લેશું, પણ હજી લગી કોઈ આવરવામાં નથી આવ્યા। એટલે ગોલ ગોલ વાતો કરીને જે મામદભાઈ લાખા જે લોકોની હિતમાં જે લડી રહ્યા છે ત્યારે હજી લગી એ લોકોને કોઈ જવાબ દેવામાં નથી આવ્યો, ખાલી માત્ર ને માત્ર વાયદા વચન। અને મામદભાઈ, ખાસ તો તમે જે કાલે કલેક્ટરને તમે જે રજૂઆત કરી ત્યારે કલેક્ટરશ્રીએ એવું કીધું કે જે લારી ગલ્લાવાળા છે એ ક્યાંક ને ક્યાંક પોતે દબાણ કરતા હોય અથવા તો ક્યાંક ના હોય એવી પ્રવૃત્તિ કરતા હોય છે। એ કલેક્ટરશ્રીએ પણ કાલે આપને તમને જાણ કરી, પણ એની તમે પણ બાંધણી આપવામાં આવી હતી, એ બાબતે આપણું શું કહેવું છે? હું કહું છું કે મારો કોઈ પણ સદસ્ય લારી ગલ્લા કેબિનધારક જો ખોટી પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો હોય તો ક્યારે પણ એની તરફેણ કરીને અમારું સંગઠન આજ દિવસ સુધી નગરપાલિકામાં આવ્યું હોય એવું નગરપાલિકાના રેકર્ડ ઉપર ક્યાંય પણ હોય તો મને બતાડવામાં આવે। જે લારી ગલ્લા કેબિનો ઉપર
જો ખોટા ધંધા થતા હોય, ડ્રગ્સ વેચાતું હોય કે દારૂ પીવાતું હોય કે આંકડા લેવાતા હોય કે એવા કોઈ પણ પ્રશ્નો હોય તો એના માટે પોલીસ પ્રશાસન છે. નગરપાલિકા પાસે એ પ્રકારની માહિતી હોય તો નગરપાલિકા પોલીસ પ્રશાસનને આપી શકે છે અને પોલીસ પ્રશાસન એના ઉપર કાર્યવાહી ન કરે તો નગરપાલિકાની જવાબદારી છે કે એને ગૃહ ખાતાને કે કલેક્ટરશ્રીને જાણ કરે. કોઈ પણ લારી ગલ્લા કેબિન ધારક જ્યારે વિસ્તારની અંદર છે તો એના માટે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના કર્મચારીઓ NULM શાખા પોતે કેટલી જગ્યાએ કેબિનો રખાવી છે, કેટલી જગ્યાએ કાઉન્ટર રખાવે છે એ બાબતની માહિતી પણ અમારી પાસે છે. NULM શાખામાં દમ હોય, દબાણ શાખામાં દમ હોય તો એ લોકો જઈ અને એ કેબિનને કાઉન્ટર જે રખાવ્યા છે રાતોરાત એ જઈને હટાવી બતાડે. અને નગરપાલિકાના કર્મચારીઓ જે છે એમને ખબર છે કે કેટલી જગ્યાએ દબાણો છે, એ દબાણોનું સોલ્યુશન લાવવા માટેના પ્રયત્નો અમારા દ્વારા પણ કરવામાં આવ્યા છે. પરંતુ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી કલેક્ટર સાહેબને અંધારામાં રાખે છે, કલેક્ટર સાહેબને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કલેક્ટર સાહેબ ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ ગઈકાલે આપ્યો છે, પરંતુ મુખ્ય અધિકારી શ્રીએ એમને અંધારામાં રાખી અને એમને ગેરમાર્ગે દોર્યા છે. જે બાબતે આગામી સમયમાં કલેક્ટરશ્રીને રૂબરૂ રજૂઆત કરી અને કેટલા અંધારામાં એમને રાખવામાં આવે છે. જે જગ્યાએ વેપારીઓ દ્વારા ફરિયાદો આવે છે કે એમની દુકાનો સામે લારીઓ છે તો એવા વેપારીઓને પણ હું વિનંતી કરું છું કે પોતાની દુકાનનું નામ અને પોતાની દુકાન સામે પડેલી લારી અંગે નગરપાલિકાને લેખિતમાં આપે, જેથી કરીને નગરપાલિકાએ લારી ધારક સામે કાર્યવાહી કરે. કારણ કે મોટાભાગના વેપારીઓ જે છે, કેટલાક વેપારીઓને હું જાણું છું કે લારી ધારકો પાસેથી રોજના 300 રૂપિયા, રોજના 200 રૂપિયા અને રોજના 100 રૂપિયા લેખે લારી ધારકો પાસેથી પોતાની દુકાન આગળ ઊભા રહેવા માટેનું ભાડું વસૂલ કરે છે. તો એવા દુકાનદારો સામે પણ કે જે લોકો ટ્રાફિકમાં નડતરરૂપ લારીઓ દુકાનદારોએ રખાવી છે એવા દુકાનદારોને પણ સાથે નોટિસ આપે નગરપાલિકા, તો નગરપાલિકાને પણ ખબર પડે કે આના માટે માત્ર ફેરિયાઓ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક દુકાનદારો પણ જવાબદાર છે. હા, જે રીતે મામદભાઈ વાત કરી તો જે આજે 9મો દિવસ છે, જો એનો કોઈ અંત નહીં આવે તો આગળની લડત હજી ચાલુ છે. પણ જ્યારે આપણે અંત નહીં આવે ત્યાં લગી લડત ચાલુ જ છે. પણ જ્યારે આ તંત્ર બેડું મૂંગું તંત્ર શું એ લોકોને ખ્યાલ નહીં હોય કે આજે 9 દિવસ થઈ ગયા ધરણા ઉપર બેઠા છે તો એનું ટૂંક સમયમાં ક્યારેક ને ક્યારેક નિરાકરણ આવે એવી લોકોની માંગ છે. ને કરણ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.